एक बार प्रेम से बोलिए भागवत भगवान की जय। बोलिए द्वारिकाधीश की जय। एक बार प्रेम से बोलिए गंगे मैया की जय। बोलिए गंगे मैया की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। आओ भगवाननी अमंगल मात्रनो नाश करनारी मंगलमयी भगवत कथा નું શ્રવણ કરીએ। હમણાં આગળ એક કથામાં એક યુવાન પૂછતો હતો કે શાસ્ત્રીજી બે હાથ ઊંચા કરવાનો અર્થ શું? બહુ સારી વાત છે, એના મનમાં જિજ્ઞાસા છે, એ બહુ ઊંચી વાત છે। જિજ્ઞાસુ હોવું એ પણ ભક્તનો એક પ્રકાર છે। તમને ખબર છે ગીતાજીમાં 4 પ્રકારના ભક્તો ભગવાને બતાવ્યા। 4। પહેલો પ્રકાર છે આર્ત। આર્ત આર્તનો અર્થ છે દુખી। અને દુઃખ દુનિયામાં કેટલા છે? ગઈના ગણાય નહીં, વીણા વીણાય નહીં। દુઃખનો ક્યાં પાર છે? તમને ખબર છે દુઃખ આમ જોવો તો મુખ્ય દુઃખ 3 જ છે। પ્રસિદ્ધ શ્લોક છે ભાગવતજીનો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। મને લાગે છે આ શ્લોકનો અર્થ પહેલા દિવસે દર્શનભાઈ બહુ સરસ કર્યો, 3 ના વિભાગ પાડીને। સતચિત આનંદ, ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ, સતચિત આનંદ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય। 3 તાપને જગતમાં 3 પ્રકારના દુઃખ છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ। આધિ એટલે નથી એનું દુઃખ, વ્યાધિ એટલે શરીરમાં પીડા, દર્દ, અને ઉપાધિ એટલે છે એનું દુઃખ, છે એની ચિંતા, દુઃખ હોય। હો ભાઈ, એવું ન સમજવું કે નથી એનું દુઃખ છે એનું દુઃખ છે। સંતાન ન હોય તો દુઃખ છે કે સંતાન નથી, પણ હોય ને કયામાં ન હોય? આમ અવડા ચાલતા હોય તો દુઃખ છે। એટલે એક છે એનું દુઃખ છે, એક નથી એનું દુઃખ છે, અને એક દર્દ પીડા। એટલે ભક્તનો એક પ્રકાર છે આર્ત, દુખી। બીજો પ્રકાર છે અર્થાર્થી, જગતના લૌકિક સુખોની અપેક્ષા વાળો। મને આ આપો, મને આ આપો, મને આ જોઈએ છે, મને આ જોઈએ છે। અને ગમે એટલું મળે, ધ્યાન નોટ કરજો, ગમે એટલું મળે તો પણ થોડુંક તો ઘટશે, ઘટશે ને ઘટશે। આપણે પૂછે કે બધું બરોબર છે, તો કે ના, આમ તો બધું બરોબર છે, પણ થોડોક વાંધો છે।
આ તો રહેવાનું છે. એક થોડુંક ઘટે છે, એ ક્રમ છે જગતનો. થોડુંક તો ઘટશે જ. એનું જ નામ જગત કહેવાય. તો અર્થાર્થી એટલે જગતના સુખની અપેક્ષા વાળો. અને ત્રીજો પ્રકાર છે જિજ્ઞાસુ. ભક્ત નથી પણ જિજ્ઞાસા છે. આ શું કામ, આ શું કામ, આ શું કામ. મને હમણાં એક મિત્ર પૂછતો હતો કે 2 હાથ ઊંચા કરવાનો અર્થ શું? એનો અર્થ છે ભગવાનના ચરણમાં શરણાગતિ. 2 હાથ ઊંચા કરીને આપણે પગના નખથી લઈ અને છેટ હાથ સુધી ભગવાનને શરણાગતિ આપણે સમર્પિત થઈએ છીએ કે મહારાજ અમે આપના શરણમાં છે. અને ભક્તનો 4 પ્રકારમાં ચોથા પ્રકારનો ભક્ત છે જ્ઞાની. આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને ચોથો છે જ્ઞાની. જ્ઞાની જે સમજે છે, જે બધું જાણે છે. સારું કોને કહેવાય, ખરાબ કોને કહેવાય, શું કરાય શું ન કરાય, અજ્ઞાની સમજે છે. સમજદાર માણસની વેલ્યુ છે. ઘણા કહે ને કે તમે ઉઠીને ભલા માણસ, તમે એટલા સમજદાર ઉઠીને, સમજુ માણસની જ વેલ્યુ છે. તો આવો ભગવત કથાનો આરંભ કરીએ. એ પહેલા 2 મિનિટ ભગવાન નામ સંકીર્તન કરીએ. હરે કૃષ્ણ હરે રામ, 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 હરે કૃષ્ણ હરે રામ. આપણે સંગીત એટલે ભેગું રાખીએ છીએ કે આપણે ધૂન ગાવામાં આનંદ આવે, તાલ પકડાય, સુર પકડાય. હેતુ તો ભગવાનના કીર્તનમાં મસ્ત બનવાનો છે. સંગીત દ્વારા, સત્સંગ દ્વારા, દ્રષ્ટાંત દ્વારા હેતુ એક જ છે, ભગવાનમાં મન લાગે. તો પ્રેમથી હાથની તાલી પાડીને બધા 2 હાથની તાલી સાથે વા તાલી. हरे कृष्ण हरे राम, 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 हरे कृष्ण हरे राम. ओ हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम,
હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ. હરિ બોલ. જય હો. હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ. હરે राधे का नाम अनमोल बोलो राधे 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 का नाम अनमोल बोलो राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे 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 का नाम अनमोल बोलो राधे राधे. जय हो. सूरज भी बोले राधे चंदा भी बोले राधे सूरज भी बोले राधे चंदा भी बोले राधे. सूरज भी बोले राधे चंदा भी बोले राधे सूरज भी बोले राधे चंदा भी बोले राधे. तारों की झिलमिल से आवाज आई राधे राधे तारों के झिलमिल से आवाज आई राधे राधे. तारों की झिलमिल से आवाज आई राधे राधे तारों की झिलमिल से आवाज आई राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे 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 का नाम अनमोल बोलो राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे 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 का नाम अनमोल बोलो राधे राधे. श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे गिरिराज में राधे राधे हरसाने में राधे राधे यमुना तट पर राधे राधे श्री वृंदावन राधे 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 राधे. बोलिए वृंदावन बिहारी लाल की जय हो. नंद घेर आनंद भयो जय कन्हैया लाल की. નંદ ઘેર આનંદ, આ આનંદ એ કૃષ્ણનું જ સ્વરૂપ છે. આનંદ કોણ? ભગવાન જ આનંદ છે. એટલે બોલાય પણ એમ, નંદ ઘેર આનંદ ભયો. નંદ ઘેર બાબો ભયો નહીં, નંદ ઘેર પુત્ર ભયો નહીં, નંદ ઘેર
આનંદ ભયો. આ આનંદ એ જ ભગવાન છે. ભગવાનનું સ્વરૂપ જ આનંદમય છે. ભગવાનનો પરિચય શ્લોકના પ્રથમ ચરણમાં સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત અને આનંદ એ જ ભગવાન છે. સત, ચિત, સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન એટલે આનંદ. સુખ નહીં, મજા નહીં, જલસો નહીં. નોખું કરજો. સુખ અલગ છે. સુખ છે તો દુઃખ છે, મજા છે તો સજા છે. પણ આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. ભક્તિ કરતા, સત્કર્મ કરતા, પુણ્ય કરતા તમને જો સારું લાગે તો એનું નામ આનંદ છે. તમને ભક્તિ કરતા આનંદ, તમને મજા આવે તો એ આનંદ છે, એ મજા નથી. આપણે ગઈકાલે કૃષ્ણ જન્મમાં બધા કેટલું રમ્યા, એ આનંદ છે. હવે આ જ વસ્તુ તમે કોઈ બીજા પ્રસંગમાં કરો. રમવાનું તો બીજે છે ને, કોઈના લગ્નમાં હોય, ક્યાંય ડિસ્કો દાંડિયા હોય, પણ ફર્ક છે. કોઈના લગ્નમાં તમે નાચો કે રમો તો એ ભક્તિ નથી, એ આનંદ નથી, એ નાચવું જ કહેવાશે. પણ ભગવાન કૃષ્ણના આગમન મહોત્સવમાં આપણે નાચીએ તો એ નાચવું પણ ભક્તિનો જ એક પ્રકાર ગણાય છે. ભગવાનની કથામાં નાચવું એ પણ ભક્તિ છે. કામની વાત છે. આમ તમે આખી દુનિયાને જોવો છો, એને જોવું જ કહેવાય. આપણે આખી દુનિયાને જોઈએ જ, એને જોવું જ કહેવાય. પણ મંદિરમાં તમે જુઓ એને શું કહેવાય? ઠાકોરજીને, માતાજીને, પરમાત્માને, ભગવાનને મંદિરમાં ન્યાય જોવાનું છે, બારે જોવાનું છે. મંદિરમાં તમે જોવો છો એને દર્શન કહેવાય. એમાં ભક્તિભાવ છે. આપણે બજારમાં કોઈ કામ કરવા માટે જઈએ એને જાવું જ કહેવાય. પણ તમે હરિદ્વાર આવવા નીકળ્યા, તમે હરિદ્વાર ગમે ત્યાંથી તમે નીકળ્યા, કોઈ પણ સ્થળેથી તમે આવ્યા, તો હરિદ્વાર તમારું આવવું એ યાત્રા છે. કેમ કે તમે તીર્થમાં આવ્યા છો. મંદિરે જવું એ યાત્રા છે. આપણે અહીંયા ઘરેથી અહીંયા આવ્યા એ યાત્રા છે. ભગવાનની કથા સાંભળો છો એ ભક્તિનું જ સ્વરૂપ છે. આમ તો આપણે દુનિયા આખીની બધી પંચાતો જંજાળ સાંભળતા જ હોય છે. બોલો, આપણે સાંભળીએ, પણ એમાં પણ ફરક છે. ભગવાનની કથા સાંભળીએ અને બીજી વાતો સાંભળીએ, એમાં પણ ફરક છે. તો ભગવાન પોતે જ આનંદનું સ્વરૂપ છે. આપણે ગઈકાલે નંદ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. એટલું રમ્યા, એટલો આનંદ કર્યો, તોય હજી અતૃપ્તિ હતી કે હજી રમવું છે, હજી નાચવું છે. કોઈ થાક્યા પણ નહોતા, અને પૂરો થઈ ગયા પછી અહીંથી જાવું નહોતું ગમતું. બધા આવીને બેઠા હતા, મજા આવે છે, સરસ છે. આ વાતાવરણ તમને શાંતિ આપે, તમને પ્રસન્નતા આપે, તમને અમસ્તાએ ગમશે. કોઈ ન હોય ને રાત્રે એકલાય તમે અહીંયા બેસશો ને તોય તમને ગમશે. કેમ કે આ ભગવાનની કથા, અહીંયા ભાગવતજી બિરાજે છે, ભાગવત ભગવાન બિરાજે છે.
ભલે ને આ બધી વ્યવસ્થા હોય, પણ જ્યાં સુધી પોથીજી ન પધાર્યા હોય ત્યાં સુધી એવી દિવ્યતા ના આવે. ભવ્યતા આવે, ભવ્ય લાગે પણ દિવ્ય ન લાગે. જેવા પોથીજી આવે એટલે એની આખી આભા, એનો આખો ભાવ બદલાય. તો ભાગવત એ ભગવાનનું શબ્દ સ્વરૂપ છે, વાણીમય સ્વરૂપ છે. અને આની પૂજા પણ સાંભળીને જ થાય. ભગવાનની કથા સાંભળીએ, ભગવાનની પૂજા છે, ભક્તિ છે, ભજન છે. આ વાણી સ્વરૂપ છે. ઓલું મૂર્તિ સ્વરૂપ છે. મંદિરમાં આગળ જવો ને, ઠાકોરજીની મૂર્તિ છે, આગળ જે બિરાજે છે નાનકડું ઠાકોરજીનું સ્વરૂપ, એ મૂર્તિ સ્વરૂપ છે. તો ભાગવતમાં જે છે એ શબ્દ સ્વરૂપ છે, વાણી સ્વરૂપ છે. વાણી શબ્દ એ પણ ભગવાનનું રૂપ છે. તો મંગલમય આનંદ ઉત્સવ થયો છે, જય જયકાર થયો છે. એક પ્રશ્ન થાય કે લોકોને આટલું બધું કૃષ્ણનું આકર્ષણ, એનું કારણ શું? ભગવાન કૃષ્ણનો જન્મ થયો ને વ્રજવાસીઓને આટલો બધો આનંદ થયો. 3 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો. 9, 10 અને 11. 9મી, 10મી, એકાદશી 3 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો. ન કોઈને ઘર યાદ આવ્યું, ન કોઈને ભૂખ લાગી, ન કોઈને તરસ લાગી, ન કોઈને થાક લાગ્યો. 3 દિવસ સતત માણસો ભાવ વિભોર બનીને રમ્યા છે. આટલો આનંદ છે, આટલી પ્રસન્નતા છે, આટલો ઉત્સાહ છે. એનું કારણ શું? એનું કારણ એક જ છે. પહેલું કારણ તો એ જ છે કે કૃષ્ણ એ કોઈ સામાન્ય બાળક નથી, એ પરિબ્રહ્મ પરમાત્મા છે, એ ભગવાનનો અવતાર. અને જ્યાં ભગવાન પધારે એની દિવ્યતાને કોણ વર્ણવી શકે? માત્ર અહીંયા એનું ગ્રંથ સ્વરૂપ આવે છે તોય વાતાવરણ બદલી જાય છે. સ્વયં ભગવાન આવે તો કેવી દિવ્યતા હોય. પહેલું કારણ કૃષ્ણ એ શ્રીહરિ છે, નારાયણનું સ્વરૂપ છે. આ પહેલું કારણ. બીજું કારણ, નંદજી અને યશોદા. નંદજી વ્રજના રાજા છે, વ્રજના મુખિયા છે. નંદજી એટલા સરળ છે, નિર્મળ છે, નિખાલસ છે, સંત હૃદય છે, એટલા ભોળા છે, બાળક જેવા છે. નંદજીને 50 વર્ષ થયા, 55 વર્ષ થયા, સંતાન નહોતા.
કોઈ ભાગવતના ઉપાસકો કહે છે કે યશોદાજીને કૃષ્ણનો જન્મ થયો ત્યારે યશોદાજી 50 વર્ષના હતા અને નંદજી 55 વર્ષના હતા. મોટી ઉંમરે એને ત્યાં ભગવાન પધાર્યા છે. તો એવી કથા આપી છે કે નંદ યશોદાની ચાહના બહુ હતી. સારા માણસ હોય તો એની ચાહના પણ હોય જ. વ્રજના લોકો એને બહુ પ્રેમ કરે છે. આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આપને નંદ યશોદા જેવા રાજા રાણી મળ્યા છે. આપણું સૌભાગ્ય છે. નસીબ સારા હોય ને તો રાજા સારો મળે. ધ્યાન દેજો, નસીબ સારા હોય, પ્રારબ્ધ સારું હોય તો સંચાલન કરનાર સંચાલક રાજા સારું મળે. હમણાં તો આપણા નસીબે સારા છે. છેલ્લા 10 વર્ષથી અત્યાર સુધી ફરિયાદ હતી, પણ જ્યારથી મોદી સાહેબ આવ્યા છે, જ્યારથી એના હાથમાં સત્તાનું શું, વિચાર તો કરો. એક જ માણસ એની કેવડી આભા. ચારે નવરાત્રી ઉપવાસ કરે, કાશી વિશ્વનાથના મંદિરમાં પહેલી પૂજા કરે. જોઈને હૃદયમાં પ્રસન્નતા થાય. માત્ર આપણા ધર્મ માટે કરે છે એટલી વાત નથી, પણ વિશ્વની અંદર અત્યારે ભારતનું વર્ચસ્વ અને નામ તો જુઓ. જે દુનિયાના દેશો ભારતને કોઈ પણ રીતે ગણતા જ નહોતા, આપણી કોઈ વેલ્યુ નહોતી દુનિયાના નજરમાં, કે ઇન્ડિયા એ તો પુઅર ઇન્ડિયા. પુઅર એટલે ઇન્ડિયા તો એ કે નથિંગ, એને કંઈ બહુ ગણવા જેવું નથી, ત્યાં તો બેકાર છે. આ ભારતની કોઈ વેલ્યુ નહોતી દુનિયાના દેશોમાં. અને અત્યારે દુનિયાની તમામ મહાસત્તા, અમેરિકા વાળા તો ગાંડા છે. મોદી સાહેબ હોય, ઓબામા હોય કે ઓલો ડોનાલ્ડ હોય કે જે હોય, આમ મોદી સાહેબ આગળ કેવા લાગે? આમ એનો પ્રભાવ છે. અમેરિકાનો પ્રમુખ કોઈ પણ હોય XYZ, પણ આભા મોદી સાહેબની પોતાની છે. નથી લાગતું? નવાઈ લાગે. માણસ ઇંગ્લિશે એવું ફાવે. અરે કાશી વિશ્વનાથનું જ્યારે નૂતન મંદિર સરસ તૈયાર થઈ ગયું અને એ પછી એને જે પ્રવચન આપ્યું, સંસ્કૃતના શ્લોક ઉપર જે એ બોલ્યા, આહા, ત્યારે આંખમાંથી આંસુ બંધ ન થયા. મોટા મોટા વિદ્વાનો જે ન બોલી શકે, મોટા મોટા શાસ્ત્ર જ્ઞાતાઓ જે ન બોલી શકે, એટલી વિદ્વતા. આહા, એને સાંભળવા માટે બધા ભારતના વિદ્વાનો બેઠા હતા. મોરારી બાપુ, આપણા ભાઈ શ્રી રામદેવજી મહારાજ, કે તમામ મોટા મોટા સંતો, શંકરાચાર્યો બધા. પણ ત્યારે એમ લાગ્યું કે ઓહો, શું કૃપા છે. સંસ્કૃતના શ્લોક અને એનો અર્થ અત્યાર સુધી કોઈ ભારતનો નેતા આવા સુંદર અર્થ કરી શકે, બોલી શકે, ઈ તો ક્યારેય વિચાર્યું નહોતું. એટલે હું તો એમ માનું છું કે આટલા વર્ષથી જે પ્રાર્થના કરતા હતા નાનપણથી, હું મારી વાત કરું તો ભગવાને સાંભળી. અને 2014થી મોદી સાહેબ જ્યારથી આવ્યા ત્યારથી એમ લાગે છે
કે ભગવાને આ દેશને એક સારો રાજા આપ્યો છે. ગૌરવ એ વાતનું છે, હિન્દુઓ પસંદ કરે છે એમ નહીં, મુસ્લિમો પણ એટલા જ પસંદ કરે છે. પછી તો જેને હારું જોવું જ નથી, જેને વાંક જ જોવા છે, જેને હારું જોવું જ નથી. બહુ સરસ મજાનો દિવસ હોય ને સૂર્ય ઉગ્યો હોય, પણ તમે ઘુવડને પૂછો, ઘુવડ ઉલ્લુ, એને દિવસે કાંઈ ન દેખાય, એને અંધારું જ લાગે. ઘુવડને ન દેખાય કેવો દિવસ છે. એટલે કેટલાક ઘુવડ જેવા છે, એને સમજવું જ નથી, સ્વીકારવું જ નથી. કેટલા ચમત્કારો થયા. મોદી સાહેબ આવ્યા ને પાકિસ્તાન ધીરે 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 સાવ પૂરું થવાની તૈયારી. તમે જોવો તો ખરા. ખબર નહીં કે જાણે શું જાદુ, એના દુશ્મનો પેલા મંડે પડવા. ઓલા એની મેળે પડે, પોતે કઈ નથી કહેતા, પણ મને લાગે છે એ કૃપા છે, આપણા પુણ્ય છે કે આવા સારા રાજનેતા મળ્યા છે. તો બ્રજવાસીઓની નંદ યશોદા માટે એટલો પ્રેમ છે. બધાને ચિંતા છે નંદ યશોદાને અવળી ઉંમરે ભગવાને સંતાન નથી આપ્યા, એક દીકરો કે દીકરી આપે તો કેવું સારું. એટલે લોકો ઘણા વર્ષોથી પ્રાર્થના કરતા હતા, ઘણા 10-12 વર્ષથી પરિણામ નહોતું મળતું. એ વખતે વ્રજમાં યમુના કિનારે એક સાંડિલ્ય નામના ઋષિ રહેતા હતા. સાંડિલ્ય લોકો એને જઈ વિનંતી કરી, બાપજી આપ કોઈ વ્રત જાણતા હોય તો બતાવો. નંદ યશોદાને ત્યાં ભગવાન દીકરો આપે, બસ એટલી અપેક્ષા છે. શાંડિલ્યે એક વ્રત બતાવ્યું. એ વ્રતનું નામ છે અખંડ એકાદશી. આખા વર્ષની 12 દુને 24 એકાદશી નિયમથી કરવાની. એક પણ એકાદશી છૂટે નહીં, તૂટે નહીં, એને કહેવાય અખંડ એકાદશી. આજે પણ ઘણા ભાવિકો વ્રત કરતા હોય છે. અખંડ એકાદશી 12 મહિનાની 12 દુને 24 એકાદશી. ધ્યાન દેજો. માણસના માટે સૌથી સારામાં સારી કોઈ દવા હોય આરોગ્ય માટે તો ઉપવાસ છે. ઉપવાસ તમે કરો, જેટલા શરીરમાં વિકાર છે, દોષ છે, જેને કારણે રોગ ઉત્પન્ન થાય છે, એ રોગનું નિરાકરણ એક જ છે, ઉપવાસ. અત્યારે દુનિયાના આખા દેશો બધા સ્વીકારે છે. આપણા ધર્મમાં સંતો બતાવી ગયા, ઉપવાસનું પુણ્ય પણ છે. અને આરોગ્ય દ્રષ્ટિએ જુઓ તો ઉપવાસથી તમારી તબિયત બહુ સારી રહે. આખી દુનિયામાં જેટલા કામ ધંધા છે એમાં 8 દિવસે 1 દિવસ રજા હોય, 7 દિવસે હોય ને, સોમથી શનિ, રવિવારે રજા. આ આપણું પેટ છે, પેટ, એમાં ક્યારે રજા છે? ક્યારેય નહીં. 12 મહિના 365 દિવસ ખાઓ ખાઓ. પેટમાં પણ અંદર લીવર છે, જઠર છે, એને પણ કોઈક દિવસ આરામ તો જોઈએ ને. રજા જોઈએ કે નહીં? રજા જોઈએ. અને તમે 1 દિવસ ઉપવાસ કરો એટલે અંદર આરામ મળે, ને આરામ મળે એટલે પેટની તંદુરસ્તી વધે, આરોગ્ય વધે, તબિયત સારી રહે.
આ બે હેતુથી આપણા ઋષિઓ એકાદશી આપી ગયા કે 15 દિવસે એકવાર ઉપવાસ. પેલાના જમાનામાં આટલા ફરાળ નહોતા, પેલાના જમાનામાં આટલી વ્યવસ્થા જ નહોતી. એક સમયમાં એનું નામ હતું ફળ આહાર, ફળનો આહાર. આપણે કરી નાખ્યું ફરાળ, જેમાંથી નીકળે ગરમા ગરમ વરાળ. ખૂબ કરો ફ્રાય, ફ્રાય, ફ્રાડ. ઓહો! અને અત્યારે તો શું ઉપવાસમાં વેરાયટી આવે છે. ઉલટાનું ઉલટું થાય છે, બગડે છે કે રોજ જમતા હોય એના કરતાં ફરાળમાં આપણે જાજુ જમીએ, તળેલું તેલવાળું. પેટને ડબલ કામ કરવું પડે, તબિયત સુધારવાને બદલે બગડે. પરિસ્થિતિ આ છે. એટલે બીમારીઓ વધી, રોગ વધ્યા, હોસ્પિટલો વધી. ઉપવાસ કરવાથી શરીરનું આરોગ્ય સારું રહે છે. અને તમે એ જોજો, પેટમાં તમે કંઈ ન નાખો અને પેટ ખાલી હોય ને, તમને એક રીતે શાંતિ બહુ અનુભવાશે, મજા આવશે. તમને પૂજા કરવાની મજા આવશે, કસરત કરવાની મજા આવશે, પ્રાણાયામ કરવાની મજા આવશે, યોગા કરવાની મજા આવશે, યજ્ઞ કરવાની મજા આવશે. દરેક કાર્ય તમને પેટ ખાલી હોય ને તમને મજા આવશે. એટલે આ 11ની વાત કરું છું. આમ તો પેટ ખાલી હોય ન મજા આવે, પણ એક આપણે નિયમ પણ છે. પૂજામાં બેસતા હોય એટલી વાર આપણે કંઈ ખાતા નથી. અહીંયા પણ જો જેની પોથી છે, મુખ્ય યજમાનો પણ પૂજા કરે ત્યાં સુધી નાસ્તો નહીં, પૂજા કરી લે એ પછી નાસ્તો. આપણે પણ એવી રીત છે, પરંપરા છે.